स्वाहा। ओम चंडिकाय नमः स्वाहा। ओम दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः स्वाहा। ओम दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः। ભોળાનાથ, ओम મારા પ્રભુ, दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः स्वाहा। ओम दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः પાતાળ કેતુ. स्वाहा। माँ दुर्गे, હું તમારી અખંડ ભક્તિથી પ્રસન્ન છું. माँ दुर्गे, माता महाशक्ति, હું આપના દર્શન પામીને ધન્ય થયો. આપના ચરણોમાં પ્રણામ. ઉઠો વત્સ, ઉઠો. તમારી ઈચ્છા અનુસાર વર માંગો. માતેશ્વરી, દેવ દાનવ માનવ ગંધર્વ મારી શક્તિની સમક્ષ ન ટકી શકે, અપિતુ કોઈ ન મારી શકે એવું વર અર્પો. તથાસ્તુ. କିନ୍ତୁ સાવધાન, યદિ તમે કોઈ પતિવ્રતા નારીનું સતીત્વ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો મારું વરદાન અભિશાપ બની જશે, અતઃ કોઈ તમારી રક્ષા નહીં કરી શકે. જય માતા મહાશક્તિ, જય માં દુર્ગે. ગૌરી, પાતાળ કેતુને વરદાન દઈ આવે. પ્રભુ, એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મારે વરદાન દેવું જ પડ્યું. તો એનું પરિણામ શું થશે જ્ઞાત છે? પરિણામ? ભ્રાતા તાલકેતુ, ભગિની કંકલા, મહાશક્તિ દ્વારા વરદાન પામીને અમે અદર તથા અમર થઈ ગયા, અતઃ અમને કોઈ નહીં મારી શકે. સત્ય ભ્રાતા? હા કંકલા, આજ પર્યંત અમે પાતાળપતિ હતા, હવેથી પૃથ્વીલોક તથા દેવલોકમાં વિજયનો શંખનાદ ગુંજશે. અમારી ચો તરફ જય જયકાર થશે. અવશ્ય થશે ભ્રાતા. અમારી વિરુદ્ધ માથું ઉચકવા વાળાનું માથું કચડી દેવામાં આવશે. ભગવાનનું નામ લેવા વાળાનું નામ મટાડી દેવામાં આવશે. યજ્ઞ કરવા વાળા ઋષિ મુનિઓના રક્તથી એમના ભગવાનનું તર્પણ થશે. વેદ મંત્રોની જગ્યાએ ભૂત પ્રેત પિશાચનું ભોગન થશે. ચો તરફ હાહાકાર મચાવી દેવામાં આવશે. મહારાજ પાતાળ કેતુની જય! પાતાળ કેતુની જય! ઓમ નારાયણાય સ્વાહા. ઓમ કેશવાય સ્વાહા. ઓમ બ્રહ્મદેવાય સ્વાહા. પાતાળ કેતુ, પાતાળ કેતુ નહીં, તમારો કાળ. ઋષિ મુનિઓ, યદિ તમારું જીવન ઈચ્છો છો તો પેલા ક્ષીર સાગરવાસી વિષ્ણુને ભૂલાવીને અમારું નામ લો. શક્ય નથી. અમે ભગવાન વિષ્ણુના સેવક છીએ. અમે સદા અમારા પ્રભુનું જ નામ લેશું. અમે એમની જય જયકાર કરીશું. બોલો જગત પાલનહાર ભગવાન વિષ્ણુની જય! દાનવો, જુઓ છો શું? બાંધી દો આ વિષ્ણુ ભક્તોને અને વિધ્વંસ કરી દો એમનો યજ્ઞ. હે ભોળાનાથ, અમારી રક્ષા કરો. હે ભોળાનાથ, અમારી સહાય કરો. હે ભોળાનાથ, હે ભોળાનાથ, અમારી રક્ષા કરો. ચૂપ થઈ જાઓ. એ ભભૂત લગાડવા વાળો તમારી શું રક્ષા કરશે? અમારી રક્ષા કરો. યદિ તમે સર્વ પોતાનું ભલું ઈચ્છો છો તો અમને ભગવાન માનો. આજથી અમે જ તમારા ભગવાન છીએ. કદાપી નહીં, કદાપી નહીં. અમે તારી જેવા નીચ રાક્ષસને અમારા ભગવાન કદાપી ન માની શકીએ. ચૂપ. ક્યાં દેવાધિદેવ ભગવાન કૈલાસપતિ તથા ક્યાં તું સામાન્ય હાડમાસનું પુતળું? ચૂપ રહો. યાદ રાખ પાપી, ચાતક માત્ર સ્વાતિ નક્ષત્રનું જળ પીવે છે. અન્યથા સ્વતઃના પ્રાણ ત્યાગી દે છે. અમે કૃપા નિધાન ભોળાનાથને ક્યારેય નહીં ભૂલી શકીએ. અમારું રોમ રોમ, જીવનનો પ્રત્યેક શ્વાસ પળ પળ એ જ પોકારશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આહાહા, પાતાળ કેતુ, ફરી એકવાર પ્રભુનું નામ લો. અરે તમારો એ ઉદ્ધાર થઈ જશે. ચૂપ રહે મૂર્ખ. તમે સર્વ હજી અમારી આજ્ઞા માની લો, નહીં તો આનું પરિણામ અશુભ થશે. પરિણામ? મૂર્ખ, પ્રભુના નામ પર મરવા વાળા તારા પરિણામની ચિંતા નથી કરતા. નથી કરતા? સૈનિકો,
ત્રાહિમામ, અમારી રક્ષા કરો અમારી કૈલાસપતિ. રક્ષા કરો, કૈલાસપતિ, અમારી રક્ષા કરો. દેવરાજ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સત્ય તથા ધર્મ પંથે ચાલવાવાળા દેવતાઓની આ દુર્દશા કોણે કરી છે? કોણ છે દુરાચારી? દાનવપતિ, પાતાળ કેતુ. પાતાળ કેતુ? ભગવાન, એના માયાવી બળની સમક્ષ અમે હારી ગયા. કૈલાસપતિ, એના અત્યાચારે દેવલોકમાં હાહાકાર મચાવી દીધો છે. કેવળ દેવલોકમાં જ નહીં, અપિતુ ધરતી પર આપના ભક્તોના રક્તથી હોળી રમી રહ્યો છે ભગવાન. હે ભગવાન, એ પાપીનો નાશ કરો. હા ભગવાન, એ પાપીનો નાશ કરો. હા, નાશ કરો, નાશ કરો, પ્રભુ. નાશ કરો. પાતાળ કેતુ મારું રૂપ છે, એનો કોઈ નાશ નહીં કરી શકે. પાપ દેવગણ, ચિંતા ન કરો. ગૌરીના વરદાન અનુસાર પાતાળ કેતુનો નાશ એક સતી નારી દ્વારા જ થશે. સતી નારી? પ્રભુ, કોણ હશે સતી નારી? ગંધર્વ કન્યા મદાલસા. નારાયણ નારાયણ નારાયણ. ક્ષમા કરજો માતેશ્વરી, મદાલસા તો ઘણા વર્ષોથી પથ્થરની પ્રતિમા બનીને પોતાના ભાગ્ય પર અશ્રુ વહાવી રહી છે. પરંતુ મુનિવર, મદાલસા દ્વારા એવો કયો અપરાધ થઈ ગયો હતો? સ્પષ્ટ કરો મુનિવર નારદ. અંતર્યામી ભોળાનાથ તથા જગતજનની માતા પાર્વતી દ્વારા કોઈ કથન લુપ્ત નથી. એકવાર ગંધર્વ લોકથી મદાલસા સ્વસખીઓ સંગાથે ધરતી પર ભ્રમણ હેતુ ગઈ હતી. નયન ઢાળી આશા લગાવી, નયન ઢાળી આશા લગાવી, તમને બોલાવી મારો પ્યાર ક્યારે આવશો? સુનો સુનો લાગે સંસાર, ક્યારે આવશો? ક્યારે આવશો? આવશો? તમારી વગર બધું લાગે અધૂરું, તમારી વગર બધું લાગે અધૂરું. તમે જો મળો તો થઈ જાય સપનું પૂરું, સપનું પૂરું. પિયા સાથે મારું, પિયા સાથે મારો પછી ખોટો શણગાર, ખોટો શણગાર. નયન ઢાળી આશા લગાવી, તમને બોલાવે મારો પ્યાર ક્યારે આવશો? સુનો સુનો લાગે સંસાર, ક્યારે આવશો? ક્યારે આવશો? આવશો? એક પલ લાગે નહીં પિયા મારા નૈના, એક પલ લાગે નહીં
સમજી ગઈ તું કોણ છે. સખી મદાલસા નજર માંડીને પૃથ્વી પર કોને શોધી રહી અરે અન્ય કોને? પોતાના થવાવાળા તીને. તું તો અતિ નિર્લજ્જ છો. એક વાત પૂછું? પૂછ. ગંધર્વ લોકમાં કોઈ એવો સુંદર નવયુવાન નથી કે જે આપના અરે મનને બુદ્ધુ, જો એ ત્યાં હોત તો આ પૃથ્વી પર કેમ આવે? किंतु क्या हमारी सुंदर सखी तथा क्या पृथ्वीवासी खरेखर देवी मदालसाના રૂપની કોઈ બરોબરી ન કરી શકે છે. કોણ છે? ચંદ્રદેવ. ચંદ્રદેવ? એમની મારી શું તુલના? એમના રૂપની ગરિમામાં કાળક છુપાયેલી છે. એ કલંકિત છે. મારા અપાર સૌંદર્યની સમક્ષ એક ક્ષણે ન સ્તંભિત થઈ શકે. મદાલસા, તમે તમારા રૂપ તથા સૌંદર્યના મદમાં ચૂર થઈને અમારું અપમાન કર્યું છે. અમે તમને શ્રાપ આપીએ છીએ. તત્ક્ષણ પથ્થરની પ્રતિમા બની જશો. ચંદ્રદેવ! નારાયણ નારાયણ. તથા ત્યારથી આજ પર્યંત મદાલસાની આત્મા ભટકી રહી છે. મદાલસાની વ્યાકુળ આત્મા શિવ ભક્તો પર અત્યાચાર. ભોળાનાથનો મહિમા અપરંપાર. નારાયણ નારાયણ નારાયણ. દુરાચારી, તું અમ પર કેટલોય અત્યાચાર કર, પરંતુ અંતે તો સત્ય તથા ધર્મનો જ વિજય થશે. સત્ય તથા ધર્મના પૂજારી! દુરુદભી, નગારા, ચાલો. नयन ढाली आशा लगावी, नयन ढाली आशा लगावी, તમને બોલાવે મારો પ્યાર ક્યારે આવશો? સુનો સુનો લાગે સંસાર ક્યારે આવશો? ક્યારે આવશો? આવશો. આ તે કોનો દર્દ ભરે પોકાર હતો? આ પોકાર મારો હતો. નગારા! નહીં નહીં મહારાજ, કોઈ સુંદરીનો હતો. હા, એમ કહો ને. જેનો અવાજ આટલો મધુર છે એ સ્વયં કેટલી સુંદર હશે. જેટલો સુંદર હું. દુરુદભી, મહારાજ, મૂર્તિ. ક્યાં? ત્યાં જુઓ મહારાજ. હા, એનો જ અવાજ હશે. આવો મારી સાથે. વાહ, અતિ સુંદર પ્રતિમા છે. જોતા વેત મહારાજ ચમન બજર બટ્ટુ થી લટ્ટુ થઈ ગયા. અતિ સમજદાર છો તમે લોકો. વાહ, આ મોટી મોટી આંખો, આ પાતળા પાતળા હોઠ, માત્ર બોલવાની જ વાર છે. નારાયણ નારાયણ. વાર નહીં, આપની સમજનો ફેર છે. દેવર્ષિ, આપ રહ્યા બાળ બ્રહ્મચારી, અહીં ક્યાંથી પધાર્યા? વાહ બંધુ વાહ. આપ યાદ કરો તથા અમે ના પધારીએ. દાનવરાજ, એ સ્પષ્ટ કરો, આપ આ પથ્થરની પ્રતિમાને આટલા ધ્યાનથી કેમ જોઈ રહ્યા છો? મુનિવર, હવે આપ પૂછી જ રહ્યા છો તો પછી આપથી શું છુપાવવું? યદિ આ ખરેખર સ્ત્રી હોત તો અમે એની સાથે લગ્ન કરી લે. હા હા હા, લગ્ન કરશો તો ભગ્ન થઈ જશો આપ. ભગ્ન થશું? આમાં એક અત્યંત મોટું રહસ્ય છે. કેવું રહસ્ય? કિંતુ આ રહસ્યને આપ નહીં સમજી શકો. સમજ્યા? ન સમજ્યા? આપ કદાપી નહીં સમજો. નહીં સમજીએ તો શું અમે મૂર્ખ છીએ? અરે મૂર્ખ નહીં મહારાજ, આપ તો મહામૂર્ખ છો. નગારા! નહીં નહીં મહારાજ, હું મૂર્ખ છું. આપ તો મહાજ્ઞાની છો. જ્ઞાની છો. સત્ય કહ્યું. આહા, કેવી સુંદર પ્રતિમા છે. અલૌકિક પ્રતિમા. અરે, સમસ્ત દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા પાતાળપતિ આજે કેવી ચિંતામાં. ભ્રાતા તાલકેતુ, કહો ભ્રાતા, કોણે આપની આત્માને આટલી વ્યાકુળ કરી છે? ભગિની મહાદેવી કંકલા, પૃથ્વીની એ સુંદર પથ્થરની પ્રતિમાએ. પથ્થરની પ્રતિમા? હા ભ્રાતા તાલકેતુ, ભગિની મહાદેવી કંકલા, દેવર્ષિ નારદે કહ્યું છે કે એ પ્રતિમા પાછળ અવશ્ય કોઈ રહસ્ય છે. નહીં નહીં ભ્રાતા, એ રહસ્ય પાછળ ન પડવું જ ઉચિત છે.
ભૂલી જાવ એ રહસ્યમય પ્રતિમાને ભ્રાતા. શક્ય નથી. ત્રણેય લોકના વિજેતાના મનને જીતવા વાળીને અમે કદાપી નહીં ભૂલી શકીએ. એક દિવસ એનું રહસ્ય અવશ્ય ખુલીને રહેશે. ભ્રાતા નહીં. મારી પુત્રી, મારી વાલી. દેવી, મદાલસાના વિયોગમાં આ પ્રકારે ક્યાં સુધી આંસુ વહાવતા રહેશો? ધીરજ રાખો, તમે શાંત થઈ જાઓ. ક્યાંથી ધીરજ રાખું સ્વામી? આપણી પુત્રીનો વિયોગ થયે આજે કેટલો સમય વીતી ગયો છે. આપણે તો ગંધર્વ લોકમાં સુખપૂર્વક રહી રહ્યા છીએ, તથા આપણી પુત્રી ઠંડી, ગરમી તથા વર્ષામાં સર્વ વેદના સહેતી સહેતી ધરતી પર પડેલી છે. ભોળાનાથ પર શ્રદ્ધા તથા વિશ્વાસ રાખો, તેઓ જ આપણા દુઃખ દૂર કરશે. સ્વામી, ભોળાનાથ. પ્રભુ, મદાલસાના માતા પિતાનું દુઃખ અમારાથી જોવાતું નથી. એ રાત્રિ દિવસ દર ક્ષણ એમની પુત્રીના હેતુ આપની પ્રાર્થના કરી રહ્યા છે. અમને જ્ઞાન છે ગૌરી, છતાંય આપના દયાળુ મનમાં દયા નથી આવતી. જ્ઞાત કરાવો પ્રભુ, કોના દ્વારા મદાલસાનો ઉદ્ધાર થશે? 32 લક્ષણો વાળા, સમસ્ત ગુણોથી પૂર્ણ પૃથ્વીના એક વીર પુરુષ દ્વારા. વીર પુરુષ? મૂર્તિ કેટલી સુંદર છે. શું ગીત ગાવાવાળી તો નહીં 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 નહીં. પથ્થરની મૂર્તિ કયા પ્રકારે ગાઈ શકે? એ પણ એક રહસ્ય છે. નારાયણ નારાયણ, અત્યંત અનોખું રહસ્ય, વર્ષોથી છુપાયેલું રહસ્ય, પરંતુ આજે ખુલી જવાનું છે. કયા પ્રકારે મુનિવર? તમારા દ્વારા 5 વાર ભગવાન શંકરનો મહામંત્ર ઓમ નમઃ શિવાય બોલીને આ મૂર્તિને હાથ લગાડો. શુભસ્ય શીઘ્રમ. કહો ઓમ નમઃ શિવાય. 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 દેવર્ષિ, અરે, પથ્થરની પ્રતિમાની જગ્યાએ નારી, બલિહારી, હવે મર્યો બ્રહ્મચારી. નારાયણ નારાયણ. દેવર્ષિ પ્રણામ. કલ્યાણ થાઓ પુત્રી. ભગવાન શંકરની કૃપા દ્વારા અયોધ્યાના રાજકુમાર ઋતુધ્વજ દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. ઋતુધ્વજ? હા, આ જ તો છે કુમાર ઋતુધ્વજ, તથા આ છે ગંધર્વ કન્યા મદાલસા. મદાલસા? સમય અતિ બળવાન છે પુત્રી. એણે તમને પથ્થર બનાવ્યા, તથા એણે તમને નવું જીવન અર્પ્યું, તથા આજે એણે જ બે અજાણી આત્માને મળાવ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. શું વિચારી રહ્યા છો? એ જ કે તમારા ઉપકારનો બદલો કેમ વાળું? મામલો ગંભીર. નારાયણ નારાયણ. પુરુષનો બદલો ચૂકવવા માટે સ્ત્રીની પાસે કેવળ એક જ વસ્તુ છે. એ શું? એમનું દિલ. દિલમાં છુપાયેલો પ્રેમ. પરંતુ દિલ માંગવાથી નથી મળી જતું, આપ મેળે જ જતું રહે છે. અને પ્રેમ? એ પણ આપ મેળે જ થઈ જાય છે, જેમ કે આ બંનેને થઈ ગયો. અચ્છા, હવે હું જાઉં. અહીંયા નહીં, પાછળ. નારાયણ 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 નારાયણ. એમ? હવે મારે જવું પડશે. ગંધર્વ લોકમાં મારા માતા પિતા મારા હેતુ વ્યાકુળ થઈ રહ્યા હશે. ફરી ક્યારે મળશો? જ્યારે આપ મને યાદ કરશો. યાદ તરીકે આ વાસણી આપની પાસે રાખી લ્યો. જ્યારે આપ આને વગાડશો, હું આપની પાસે દોડી આવીશ. અચ્છા, હવે હું ચાલી. અમારી અન્ય કોઈ ઈચ્છા નથી, એ જ ઈચ્છીએ છીએ. અમને અમારી પુત્રી સા મિલાપ કરાવો. દયા કરો પ્રભુ. ના, માં, માં,
પિતાશ્રી, પુત્રી, પિતાશ્રી. તું ધરતીથી ગંધર્વ લોક પાછી આવી ગઈ? ક્યાંક ક્યાંક આ સપનું તો નથી ને? નહીં પિતાશ્રી, આ સ્વપ્ન નથી, સત્ય છે. હું શ્રાપથી મુક્ત થઈ ગઈ. પુત્રી, પુત્રી. ગંધર્વ કન્યા મદાલસાની જય હો. ચંચીલા, મારી સખી. મદાલસા, પુત્રી, એ તો જણાવ, તને નવું જીવન દેવા વાળો એ મહાપુરુષ છે કોણ? અયોધ્યાના રાજકુમાર ઋતુધ્વજ. ઋતુધ્વજ? સુખી રહે પુત્ર, તે તો અતિ પુણ્યનું કામ કર્યું છે. પુત્ર ઋતુધ્વજ, અમને કહો, કોણ છે કન્યા કે જેનો તમે ઉદ્ધાર કર્યો? પિતાશ્રી, એ છે ગંધર્વ કન્યા મદાલસા. મામલો ગંભીર છે મહારાજ. એ ચંદ્રમાની સમાન સુંદર છે. એના કંઠમાં એ જાદુ છે. આહાહાહા, શું ગાય છે, શું ગાય છે! જાણે જળમાં લહેરો ઉઠતી હોય, વીણાના તાર ઝણકી ઉઠ્યા હોય. જણ 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 જણ. સ્વામી, યદિ એવી કન્યા બહુ બનીને આવી જાય તો અયોધ્યાપુરી આનંદથી નાચી ઉઠશે. મહારાણી, આ કલ્પનાની વાતો છે. ગંધર્વ કન્યા પૃથ્વી પર શા અર્થે આવે? એ જરૂર આવશે મહારાજ, જરૂર આવશે. એમણે કુમારને વચન આપ્યું છે ફરી મળવાનું. કેમ પુત્ર, આ સત્ય છે? નહીં માં, આ જૂઠું બોલી રહ્યો છે. નહીં માં, આ જૂઠું બોલી રહ્યો છે. હું જૂઠું બોલી રહ્યો છું? હા. આ શું છે? પિતાશ્રી, મામલો ગંભીર. સાચે? હા. આજે અમે એ મૂર્તિને ઉચકીને જ લઈ આવીશું. અરે, આ શું? મૂર્તિ ગાયબ? મહારાજ, આ શું થઈ ગયું? પરંતુ પેલી મૂર્તિને કોણ ઉચકીને લઈ ગયું હશે? આપની જેમ જ કોઈ પાગલ હશે. નગારા, શું અમે પાગલ છીએ? નહીં નહીં, ક્ષમા કરજો મહારાજ. પાગલ નહીં, પાગલ પ્રેમી. એ તો સત્ય છે રે. તું ઠીક કહી રહ્યો છે. નારાયણ નારાયણ, સત્ય કહ્યું છે કોઈએ. પ્રેમની પીડા અત્યંત કષ્ટ આપે છે. દેવર્ષિ, હાય હાય, ત્યારે જ તો પાતાળપતિ પાતાળ ત્યાગીને પૃથ્વી પર ઠંડા નિશાસા ખાઈ રહ્યા છે. દેવર્ષિ, આપ તો ત્રિકાળદર્શી, કૃપા કરીને જણાવો ને, એ મૂર્તિનું શું થયું? નારાયણ નારાયણ, એનો તો ઉદ્ધાર થયો, તથા ઉદ્ધાર કરવા વાળા સહ પ્રેમ થયો. ઉધાર? અરે ઉદ્ધાર નહીં, ઉદ્ધાર. કોયડો ન ઉકેલાવો મુનિવર, સ્પષ્ટપણે વાત જણાવો કે આ શું છે? અરે હું સ્પષ્ટપણે તો જણાવી રહ્યો છું. એ મૂર્તિ એક શાપિત ગંધર્વ કન્યાની હતી. ગંધર્વ કન્યા? હા, તથા એનું નામ છે મદાલસા. મદાલસા? હા, મેનકા, ઉર્વશી તથા રંભાથી વધુ સુંદર મદાલસા. અરે કરતા રહો એની લાલસા. સારે ગામમાં પાધાની સા. નારાયણ નારાયણ નારાયણ. મદાલસા, મદાલસા, મારા તાલકેતુ, આ રે મદાલસા. મદાલસા, ગંધર્વ કન્યા મદાલસા, જ્યેષ્ઠ ભ્રાતાના મનમાં પોતાના પ્રેમનો દીપ પ્રગટાવવા વાળી મદાલસા. તો બીજા મદાલસા, ઉચિત થયું તું અહીં જ મળી ગઈ. છોડો મને. મારા હાથમાંથી છૂટી શકે એવું હજી કોઈ પેદા નથી થયું, ન થશે. છોડો મને. આ હાથ હવે પાતાળ કેતુના હાથમાં સોંપીને જ છૂટશે, સમજી? કોણ છો તમે? જોઈ લીધું? ઉપરવાળા પણ શેર પર સવા શેર મોકલી જ દે છે. સૈનિકો, ચંચિલા, મામલો ગંભીર છે. જય પાતાળ ભૈરવ.
ઋતુધ્વજ, ફરી તમે મારા પર ઉપકાર કર્યો, મારી રક્ષા કરી. ઋતુધ્વજ, તમારા એક જ બાણથી અગ્નિની જ્વાળા શાંત થઈ ગઈ. તમે તો ચમત્કાર કરી દીધો. આ મારો ચમત્કાર નથી, આ તો સાક્ષાત ગુરુદેવના દિવ્ય બાણનો ચમત્કાર છે. આ બાણ અન્યની રક્ષા હેતુ જ છે, સ્વરક્ષા હેતુ નથી. આ શું, બે નાગ? નાગપુત્ર, નાગ કન્યા? અમે નાગલોકથી પૃથ્વીલોક ભ્રમણ કરવા હેતુ આવ્યા હતા, કિંતુ વનમાં અચાનક અગ્નિ પ્રજ્વલિત થવાના કારણે અમે એમાં પડી ગયા. પરંતુ અમારી રક્ષા કરવા વાળા વીર તમે કોણ છો? ઋતુધ્વજ, અયોધ્યાના રાજકુમાર. તથા આ છે ગંધર્વ કન્યા મદાલસા. ગંધર્વ કન્યા મદાલસા? પૃથ્વી તથા ગંધર્વ લોકનું મધુર મિલન. કુમાર, હવે અમને વિદાય આપો. નાગલોકમાં સર્વ લોકો અમારી પ્રતીક્ષા કરતા હશે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. આહા. ચંદ્રમાંથી સુંદર, અતિ સુંદર. પ્રથમ પ્રતિમાના રૂપમાં જોયા હતા, આજે સાક્ષાત જોઈ રહ્યો છું. કોણ છો તમે? તમારા પ્રેમનો પૂજારી, પાતાળપતિ પાતાળ કેતુ. પાતાળ કેતુ? અહીં શા હેતુ પધાર્યા? મદથી ભરી મદાલસાના જીવનમાં રસ વરસાવવા હેતુ, તમને અમારી મહારાણી બનાવવા હેતુ. દુરાચારી, ચાલ્યો જાતું, અન્યથા પરિણામ અશુભ થશે. પરિણામ? છોડી દો મને, બચાવ! છોડી દો મને, પિતાશ્રી! પિતાશ્રી! તો પાતાળ કેતુ, તારું આટલું સાહસ? આ પાતાળ લોક નથી, ગંધર્વ લોક છે. અહીંથી તું જીવિત પાછો નહીં જઈ શકે. સૈનિકો, ગંધર્વરાજ, જોઈને અમારી શક્તિ. તમારું ભલું ઈચ્છતા હો તો ચૂપચાપ મદાલસાને અમારા હાથમાં સોંપી દો. એથી પ્રથમ તને મૃત્યુના હાથમાં સોંપી દેવામાં આવશે. પિતાશ્રી! 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 સ્વામી, માં! માં! મદાલસા, હવે તને અમારાથી કોઈ નહીં બચાવી શકે. નહીં! ભોળાનાથ! ભોળાનાથ! પ્રભુ! 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 પાતાળ કેતુથી મારી રક્ષા કરજો પ્રભુ, મારી રક્ષા કરજો. દયા દાખવો પ્રભુ, મારી રક્ષા કરો. હવે તને કોઈ નહીં બચાવી શકે મદાલસા. જાઓ નાગરાજ, પાતાળ કેતુથી મદાલસાની રક્ષા કરો. તારે અમારી સાથે જવું જ પડશે. અહ? 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 વાહ મહારાજ, શું કળાબાજી દેખાડી છે. દુરંતભી! હે? નાગના બચ્ચા! જય નાગ દેવતા. મૂર્ખ! શત્રુની જય જયકાર કરી રહ્યો છે. હા મહારાજ. ચૂપ! મહારાજ, મહારાજ પાછળ આવે છે. મહારાજ ભાગો, ભાગો, પાછળ આવે છે. મહારાજ, નાગ આપણી પાછળ આવે છે. આવા દે એને. તું કેમ ગભરાઈ રહ્યો છે? મહારાજજી, જીવ બચ્યો. મહારાજ, નાગ અહીંયા આવી પહોંચ્યા. જુઓ છો શું? ટુકડા કરી નાખો આ નાગના. પ્રાતા, આ માયાવી જાળને હું તત્કાળ મટાડી દઉં છું. હા, અમારા હાથથી એકે નાગ નહીં બચી શકે. આપનું નામ છે પાતાળ કેતુ. આપનું નામ છે તાળ કેતુ. નાગ બની ગયા આપના હેતુ ધૂમકેતુ.
ઓમ નમઃ શિવાય. હા, બોલો, ઓમ નમઃ શિવાય. નમઃ ઓમ નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઋતુધ્વજ, કયા પાપીએ અમારી તપશ્ચર્યા ભંગ કરી? કોણે ભગવાનમાં લીન અમારા મનને ડગાવ્યું છે? કોણ છે અધર્મી? તું ગંધર્વ કન્યા મદાલસા? હા મુનિવર, આ અપરાધ મુજા ભાગીન દ્વારા થયો છે. મને જ્ઞાત નહોતું કે આપ અહીં તપસ્યા કરી રહ્યા છો. ક્યાંથી હોય? યૌવનના ઉન્માદે તારી આંખો પર પાટો બાંધીને રાખ્યો તો? ક્ષમા કરજો મુનિવર, મુજથી અપરાધ અજ્ઞાનવશ થયો છે. અપરાધ અપરાધ જ હોય છે, પછી એ જ્ઞાનવશ થયો કે અજ્ઞાનવશ. ગંધર્વ લોકથી પૃથ્વીલોક પર પધારી સ્વયંએ કરેલા નીચ કર્મનું ફળ તારે ભોગવવું જ પડશે. નહીં નહીં મુનિવર, મુझ પર દયા દાખવો, મુझ પર દયા દાખવો મુનિવર. એટલું જ નહીં, તારા વિવાહ પશ્ચાત તને પતિનું સુખ પ્રાપ્ત નહીં થાય. એનાથી હંમેશને માટે તારો વિયોગ થઈ જશે. મુનિવર, આપનો શ્રાપ પાછો લઈ લો, આપનો શ્રાપ પાછો લઈ લો. મૂર્ખ છે! આકાશના તૂટેલા એ તારાની જેમ મારો શ્રાપ પાછો નહીં લેવાય. આવવા વાળી વિપત્તિઓના ભયંકર તોફાનમાં તારે ભટકવું જ પડશે, ભટકવું જ પડશે. મુનિવર, મદાલસા! તમે કેટલુંય મદાલસાને પોકારી લ્યો, પરંતુ એ તમને કદાપી નહીં મળે, કદાપી નહીં મળે. નહીં નહીં નહીં. મદાલસા! ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મદાલસા, આ કૈલાસ નહીં, પાતાળ લોક છે. કૈલાસપતિને ભૂલીને પાતાળપતિના ચરણોમાં સ્વયંનું શીશ ઝુકાવો. અનંત કાળ સુધી નહીં. મારું શીશ કપાઈ શકે છે, કિંતુ એક પાપીના ચરણોમાં ઝૂકી નહીં શકે. હજી તે મારી શક્તિ નથી જોઈ. તથા તમે પ્રભુના નામ પર જીવ ત્યાગવા વાળાની ભક્તિ નથી જોઈ. હું તત ક્ષણે તારી ભક્તિના પાખંડને ચૂર ચૂર કરી નાખીશ. હે ભોળાનાથ, કૈલાસપતિ, પ્રભુ, જય શિવ શંકર. કૈલાસપતિ, જય શિવ શંકર. આ શું આપની પીઠ પર? ગૌરી, અમારી પૂજા કરવાના કારણે પાતાળ કેતુની ભગીની કંકલા મદાલસા પર અત્યાચાર કરી રહી છે. તથા એનો પ્રભાવ આપ પર? તમને તો જ્ઞાન જ છે દેવી. અમે ભક્તોના અને ભક્ત અમારા. ભ્રાતા, 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 પાતાળ કેતુ, ભ્રાતા તાળ કેતુ. શું થયું? બોલો. એ માયાવી ચાબુક ફરી મને મારવા આવે છે. માયાવી ચાબુક? કહો ભગિની, ક્યાં છે? શું થયું? મેં મદાલસાને કહ્યું, તું શિવની નહીં પાતાળપતિની પૂજા કર. તો આ ભ્રાતા. અમે મદાલસાને જોઈ લઈશું. એણે આપણા ભ્રાતાની પૂજા કરવી જ પડશે. ચાલો અમારી સાથે. ચાલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રભુ, પાપના સાગરમાં મારી જીવન નાવ ડૂબી રહી છે. આ સંકટમાંથી મારી રક્ષા કરો પ્રભુ. મુझ પર દયા કરો, દયા કરો પ્રભુ, દયા કરો. મદાલસા, આ પથ્થરનો શંકર તારી પર શું દયા કરશે? હવે તું પૂર્ણ જીવન અહીંથી નહીં જઈ શકે. તથા તારી ભલાઈ એમાં જ છે મદાલસા, કે દાનવ સમ્રાટના ચરણોમાં સ્વયંના દેહને સમર્પિત કરી દે. હા. એ કરતા પહેલા હું સ્વયંના પ્રાણ ત્યાગી દઈશ. હઠ ત્યાગીને સત્ય કથન અપનાવો મદાલસા. તથા એ સત્ય કથન છે તારો વિનાશ. જે ક્ષણે મહાકાળના ક્રોધનો દાવાનળ સ્વયંની જ્વાળા વરસાવશે, ત્યારે તું તથા તારી પાતાળપુરી ભસ્મ થઈ સ્મશાન બની જશે. પાતાળપુરી નહીં, પેલા કૈલાસપતિનો કૈલાસ જ સ્મશાન બની જશે. તાલ કેતુ, આ પથ્થરને ઉચકીને સાગરની લહેરોમાં ફેંકી દો. નહીં, હું આ ક્ષણે જ ઉચકીને ફેંકી દઉં છું. નહીં, મારા પ્રભુને હાથ નહીં લગાવો. ચાલ હટ. ચાલ નહીં, નહીં, હાથ નહીં લગાવો. છોડી દો મને. આને છોડી દો મને. આને હાથ નહીં લગાવો.
છોડી દો મને જાઓ છોડી દો ફેંકી મને દો. અરે હાથ ફેંકી નહીં દો. લગાવો છોડી દો આ શું એકની જગ્યાએ આ બે પથ્થર કઈ વાંધો નહીં, એક ને તમે સંભાળો, બીજાને હું સંભાળું છું. હા. અરે દુરુદ ભાઈ, મહારાજ શું થયું મહારાજ? મહારાજ નારાયણ નારાયણ નારાયણ. પાતાળ કેતુ તથા તાલ કેતુ બંને ભાઈ અહીં પડ્યા શું કરી રહ્યા છો? યોગ ક્રિયા થઈ રહી છે કે પછી મદાલસાને સાષ્ટાંગ પ્રણામ? અરે કેમ દાજિયા પર મીઠું ભભરાવી રહ્યા છો મુનિવર? નારાયણ નારાયણ નથી અમે જીવીએ છીએ મરીએ છીએ નારાયણ નારાયણ. પથ્થરથી બચાવો મુનિવર. અરે મૂર્ખો, આ પથ્થર નથી, સ્વયં ભગવાન ભોળાનાથ છે. જો તમે છુટકારો ઈચ્છતા હો તો કાન પકડીને આમના ગુણ ગાઓ તથા ભક્તિ ભજન કરો. આ કદાપી શક્ય નથી. એમ તો પડ્યા રહો, ધૂળ ચાટો અહીંયા. હું ચાલ્યો. તો બી જાઓ મુનિવર, અમને આપની વાતો સ્વીકાર છે. હા મુનિવર, મને પણ સ્વીકાર્ય છે. તો બોલો, ઓમ નમઃ શિવાય. ભ્રાતા અરે બોલો ને. ઓમ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અરે કઈ પણ કહો મુનિવર, હા? અમે મદાલસા સહ વિવાહ અવશ્ય કરીને રહીશું. શું કહ્યું? ફરી મદાલસા સહ વિવાહ? મુનિવર, આ અમારા જ્યેષ્ઠ ભ્રાતાની પટરાણી અવશ્ય બનશે. અરે પટરાણી તો આમની બનશે, પરંતુ તું કેમ મરે છે આમના હેતુ? અત્યારે જુઓ, તમે ભગવાન ભોળાનાથનો એક રંગ તો જોઈ લીધો છે, હવે બીજો રંગે જોઈ લેજો. નારાયણ. અરે બેસો બેસો બેસો. નારાયણ. આવો મહારાજ. મહારાજ પધારો. પધારો મહારાજ. સાફ કરી દો. આવો 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 પધારો. પધારો સાફ મહારાજ. કરું છું. હા. આવો પધારો. આવો પધારો. મહારાજ, મદાલસા આપની પ્રતીક્ષા કરી રહી છે. અરે મૂર્ખ નગારા, તને તો વગાડવો જોઈએ. શુભ સમયમાં છીક ખાધી, અપશુકન કરી નાખ્યા. મહારાજ, અપશુકન નહીં. શુકન. શુકન. જોઉં છું હું કેમ વરમાળા નથી પહેરતી. હું મૃત્યુની માળા ગળામાં પહેરીશ, કિંતુ પાતાળ કેતુના ગળામાં વરમાળા નહીં પહેરાવું હું. નહીં પહેરાવે તું? થોબો અંકલા, આજે મદાલસાના હાથોમાં રક્તની મહેંદી નહીં, અમારા પ્રેમની મહેંદી લાગશે. ભ્રાતા, મદાલસા, મધુર મિલનમાં પીડા નથી હોતી. અમને વિશ્વાસ છે તું અમને અવશ્ય સ્વીકાર કરીશ. નહીં. મદાલસા, આગળ વધ તથા અમને સદાય માટે સ્વયંના બનાવી લે. હજી આગળ વધો પ્રિયે, આવી મંગળવેળા વારંવાર નથી આવતી. આવો, પહેરાવ અમને. મહારાજ, હા? આ હેતુ તો આ વસ્તુથી અધિક શુકન હોય જ ન શકે. જુઓ મહારાજ, અરે આ શું? વરમાળાની જગ્યાએ જોડાની માળા? આ કેવી રીતે થયું? પાતાળ કેતુ, ઉપર વાળાને ત્યાં ન્યાય થાય, અન્યાય નહીં. પવિત્ર નારીને પાપના હાથ અડી જ ન શકે. ધર્મની જ્યોતિ કદાપી ઓલવાઈ જ ન શકે. સત્યનો પર્વત ક્યારેય ડગી ન શકે. સત્ય તથા ધર્મનું કથન કહેવા વાળા સંન્યાસી કોણ છે તું? તથા અહીં કેમ આવ્યા છો તમે? જેમ પવન પ્રત્યેક જગ્યાએ પહોંચે છે, સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સ્થાને પહોંચે છે, એમ જ સર્વ સ્થાને અલખ જગાડવા વાળો આ જોગી સંન્યાસીએ પહોંચી જાય છે. કિંતુ સંન્યાસી હેતુ અમારા પાતાળ લોકમાં કોઈ જગ્યા નથી. સમજ્યા? યદિ અવિનાશીના અંશ સંન્યાસી હેતુ જગ્યા નથી, તો તમારા જેવા દુરાત્માઓ હેતુએ જગ્યા નથી. મૂર્ખ, અમે તો અહીંના સમ્રાટ છીએ. રાજાઓના રાજા. રાજાઓના રાજા તો અલખ નિરંજન છે. તમે તો અભિમાનના અંધકારમાં ચમકતા એક દીપ છો કે જેને કાળનો તસુ માત્ર વાયરો ઓલવી નાખશે. દેવતાઓનું માન મર્દન કરવા વાળા અમે બંને ભ્રાતાઓનું કોઈ કઈ બગાડી નહીં શકે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અપિતુ અમારા નામથી ધ્રુજે છે. મૃત્યુએ ભયભીત થઈ અમારાથી દૂર ભાગે છે. અમે અટલ છીએ, અમર છીએ.
હિરણ્યકશ્યપ તથા કર્ણાક્ષ સર્વ અમર થવાના ઘમંડમાં રાજતા હતા, કિંતુ જ્યારે મૃત્યુના દેવતાઓ અટહાસ્ય કર્યું તો એમની ગર્જના સમાપ્ત, માટીના પૂતળા માટીમાં ભળી ગયા. ચૂપ રહો સૈનિકો, પકડી લો આ મૂર્ખને તથા પૂરી દો કારાગારમાં. લઈ જાઓ, લઈ જાઓ. સૈનિકો, તાલ કેતુ. ઢોંગી સંન્યાસી, હવે તું મારા હાથેથી નહીં બચી શકે. માયાવી સંન્યાસી, આવ પુત્રી મદાલસા, અમે તમને તમારા માતા પિતા સમીપ લઈ જઈએ. આપે મારી રક્ષા કરી તથા આ પ્રકારે આકાશ માર્ગથી મને લઈ જાઓ છો. આ શક્તિ યોગ શક્તિ છે. યોગ બળથી પ્રાણી અનન્ય કાર્ય કરી શકે છે. લો, તમારું ગૃહ આવી ગયું. રોકાઈ કેમ ગયા? જાઓ પુત્રી, સ્વયંના માતા પિતાને મળો. આપી તો આપ આવો ને. અમે, તમે તો ચાલો. પિતાશ્રી, માં. પુત્રી મદાલસા, તું ઋતુધ્વજને મળવા ગઈ તો ત્યાં જ રહી ગઈ? પુત્રી, વિવાહ પૂર્વે આ પ્રકારે ત્યાં? પિતાશ્રી, હું નિર્દોષ છું. પ્રેમ વિવશ થઈને ઋતુધ્વજને મળવા અવશ્ય ગઈ હતી, કિંતુ ત્યાં પાતાળ કેતુ સ્વયંની માયા વડે મારું હરણ કરી પાતાળપુરી લઈ ગયો. પાતાળપુરી? પરંતુ તું ત્યાંથી બચી કેવી રીતે ગઈ? પ્રભુ ભોળાનાથની કૃપાથી એક મહાન સંન્યાસી મને બચાવીને અહીં લઈ આવ્યા. સંન્યાસી? પરંતુ તું એમને અંદર કેમ ન લાવી? ક્યાં છે એ સંન્યાસી? બહાર. ચાલો, આપણે જઈને એમના દર્શન કરીએ. ચાલો. પુત્રી, ક્યાં છે સંન્યાસી? અહીં જ તો એમને છોડીને ગઈ હતી. આ ચરણ કમળ કોના છે? નારાયણ નારાયણ નારાયણ. કોના છે? ધ્યાનથી જુઓ, ભક્તિ તથા ભાવનાથી જુઓ. અહીં પડેલા બેલપત્ર તથા પુષ્પ જ્ઞાત કરાવે છે આ ચરણ કમળ કોઈ સાધારણ મનુષ્યના નથી જ, ભોળાનાથના છે. ભોળાનાથના છે? સંન્યાસીના રૂપમાં મારી રક્ષા કરવા વાળા પ્રભુ ભોળાનાથ હતા. હા પુત્રી, તને સંકટમાં નિહાળીને સ્વયં કૈલાસપતિ પાતાળ ગયા તથા દુષ્ટ દાનવથી મુક્ત કરી તને અહીંયા લઈ આવ્યા. નારાયણ નારાયણ નારાયણ. જય ભોળાનાથ. પાતાળ કેતુ, મદાલસા, તું આ રીતે સજી ધજીને અચાનક અમારા મહેલમાં એ મીઠાઈ લઈને? હા, થવાવાળા વિવાહના હર્ષમાં. વિવાહ અમારી સાથે? સમજવાની વાત છે. અમે સમજી ગયા. તું જઈને પાછી આવી ગઈ. અમને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે કે તું અમારી સાથે જ વિવાહ કરીશ. લાવ, ખવડાવ મીઠાઈ. ના 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 ના, એમ નહીં. આંખો બંધ કરો તથા મુખ ખોલો. જેવી તારી આજ્ઞા. લો. નારાયણ નારાયણ નારાયણ. દેવી, મદાલસા ક્યાં ગઈ? મદાલસા ક્યાં ગઈ? અરે હા, મદાલસા તો ગઈ અયોધ્યા સ્વયંના દેવતા સમીપ. તથા આજ રાત્રિએ ઋતુધ્વજ સંગાતે એનો વિવાહ થવાનો છે. દેવર્ષિ,
નારાયણ નારાયણ. આપના દુર્ભાગ્યના ફેરા તથા એમના વિવાહના ફેરા, એના સેથામાં સિંદૂર લગાવાશે, એના હાથોમાં મહેંદી રંગ લાવશે, એ પૂર્ણ જીવન સૌભાગ્યના પ્રકાશમાં આનંદ મનાવશે. આનંદ. કદાપી નહીં નારદ, કદાપી નહીં. નારાયણ 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 નારાયણ. મદાલસા, તારા વિવાહની વિધિ એ હર્ષનું નહીં, મૃત્યુનું ગાન થશે. તારા સેથાના સિંદૂરને રાહુ ગ્રસિત કરી જશે, તારા હાથોની મહેંદી ભૂસાઈ જશે. તું વૈધવ્યના અંધકારમાં પૂર્ણ જીવન ઠોકર ખાતી રહીશ, રોતી રહીશ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષાય, મંગલાય તનોહરિ. કુમાર ઋતુધ્વજની, દેવી મદાલસાની. સૌભાગ્યવતી ભવ. સુખી રહે પુત્રી. આપ બંનેની જોડી સદા બની રહે. ગંધર્વરાજ, મદાલસા જેવી સુશીલ કન્યા અમને વહુના રૂપમાં મળી એ હેતુ અમને જ નહીં, આખા અયોધ્યાને અભિમાન છે. અયોધ્યાપતિ, ઋતુધ્વજ જેવા ગુણવાન જામાતા પામીને અમને એટલું જ અભિમાન છે. આપણો આ સંબંધ સદા બની રહેશે. બની રહેશે આ સંબંધ, જરૂર બની રહેશે. આમે નહીં, ધરતી તથા આકાશ કહી રહ્યું છે, ચાંદો તથા સૂરજ કહી રહ્યા છે. વાહ વાહ વાહ, શું જોડી છે ઋતુધ્વજ તથા મદાલસા. અજાણ્યા પુરુષ, અમે તને પહેલી વાર જોયો છે. કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? વિંધ્યાચલ પર્વતની પેલી પારનો હું રહેવાસી છું. જાદુના ખેલ દેખાડવા વાળો, સૌના મનને લુભાવવા વાળો જાદુગર વેતાળ છું હું. જાદુગર વેતાળ? ગંધર્વરાજ, રાજાધિરાજ તથા અયોધ્યા વાસીઓ, હવે અમારા જાદુનો ચમત્કાર જુઓ. કુમાર તથા મદાલસાના વિવાહમાં એક નવો રંગ લાવશે. આગળ આગળ જુઓ, થાય છે શું? વેતાળી. નાગપુત્ર, પકડી લો એને. અરે એ તો ગાયબ થઈ ગયા. પિતાશ્રી, એ અવશ્ય જ કોઈ માયાવી પુરુષ હતો. ધન્ય છો ભોળાનાથ કે આપે એ નીચથી મારા પુત્રની રક્ષા કરી. ભગવાન ભોળાનાથ સદૈવ એમની રક્ષા કરશે. કુમાર, આલો નાગકંઠહાર. નાગકંઠહાર પગ સદા અખંડ રહેશે. મદાલસા, આ ચંદ્રમા, આ તારા, આ દીપક, જાણો છો એ કોના પ્રકાશ દ્વારા જગમગી રહ્યા છે? કોના? અમારા પ્રેમના. સ્વામી, અમારો પ્રેમ અજર તથા અમર છે. એનો પ્રકાશ સદાની જેમ જ જગમગાતો રહેશે. મદાલસા, તારા જીવનમાં સદા અંધકાર રહેશે. વિવાહ પશ્ચાત અપીદુ તને પતિનું સુખ નહીં મળે. એનાથી સદાય માટે તારો વિયોગ થઈ જશે. મહર્ષિ, લાગે છે પ્રજા પર કોઈ સંકટ આવ્યું છે. મારે જવું જ પડશે. ચિંતા ન કરો પ્રજાજનો, ચિંતા ન કરો. આપ સર્વની રક્ષા અવશ્ય કરવામાં આવશે.
પ્રજા પર અત્યાચાર કરનારા દરેક રાક્ષસોને યમપુરી પહોંચાડી દેવામાં આવશે. કુમાર, પિતાશ્રી, સ્વયંનું કર્તવ્ય પૂર્ણ કરવાની મને આજ્ઞા આપો. જાઓ કુમાર. પ્રજાની રક્ષા કરવી અમારો ધર્મ છે. તથા કુમારનો સાથ નિભાવવો એ મારો ધર્મ છે મહારાજ. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અરે ઓ ભાઈ, પાતાળ કેતુને શોધતા શોધતા રાતથી દિવસ થઈ ગયો, પરંતુ એની ક્યાંય ભાળ ના મળી. અરે જરૂર ડરના કારણે ભાગી ગયો હશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે કોઈ ક્ષત્રિય કુમાર જે અમારી અભિલાષા પૂર્ણ કરી શકે? પ્રણામ મહારાજ. આવ કુમાર ઋતુધ્વજ, આવો. આપે અમને કેવી રીતે જાણ્યા? મહારાજ પહોંચેલા સંન્યાસી છે. આ પૃથ્વી તળ પર આમથી કંઈ નથી છુપ્યું. કુમાર, શું અમારી સેવા કરશો? અવશ્ય કરીશું, આજ્ઞા આપો. ધન્ય છો કુમાર, ધન્ય છો. પુત્ર, આજથી અમે યજ્ઞ કરવા ઈચ્છુક છીએ, તથા એ હેતુ અમને ધનની આવશ્યકતા છે. ધનની આવશ્યકતા? কিন্তু અમારો રાજમહેલ તો અહીંથી બહુ જ દૂર છે. કાંઈ વાંધો નહીં. ઓમ નમઃ શિવાય. કુમાર, હા? તમારા ગળામાં નાગકંઠ હાર છે, એ અમને આપી દો. એનાથી અમારું કામ ચાલી જશે. નાગકંઠહાર? কিন্তু મહારાજ. બસ, વિચારમાં પડી ગયા કુમાર. અમે પહેલેથી જ જાણતા હતા કે આજકાલ હરિશ્ચંદ્ર તથા રઘુ જેવા દાનવીર ક્યાં. નહીં નહીં મહારાજ, એવું ન કહો. આ હાર હમણાં જ આપને સોંપું છું. હાલો મહારાજ, લો મહારાજ. ધન્ય છો કુમાર, ધન્ય છો, ધન્ય છો. ચંચલાનંદ, જી ગુરુદેવ. કુમાર તથા એમના સાથીઓને ભગવાનનો પ્રસાદ આપીને સ્વયંના ધર્મનું પાલન કરો. જેવી આજ્ઞા ગુરુદેવ. આહા, ધન્ય છો, ધન્ય છો. ઓમ નમઃ શિવાય. રાજકુમાર, પ્રસાદ લો. ધન્યવાદ. તમે લો. લાવ લાવ, જલ્દી લાવ. કુમાર, ભગવાનનો પ્રસાદ તો કોઈ ભાગ્યશાળીને જ મળતો હોય છે. ખાઓ ખાઓ. તથા આ તો ખાઓ, અત્યંત ભાગ્યવાન છે. ખાઓ ખાઓ. ઓમ ખાઓ, નમઃ ખાઓ. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મામલો ગંભીર. પ્રસાદની અંદર તો વિષ છે. અમારી સાથે દગો. દગો! થોડી જ ક્ષણોમાં તમે બંને યમલોક પહોંચી જશો. કપટી સાધુ, છોડ. નહીં, અમે તને મારી નાખીશું. મારી નાખીશું. મારી નાખીશ. કપટી સાધુ. ઓમ નમઃ શિવાય. સાંભળો, હવે તમે લોકો પાતાળપુરી જાઓ, અમે અયોધ્યા જઈએ જેવી છીએ. આજ્ઞા મહારાજ. મદાલસા, મદાલસા. આ શું? આ કેવું અપશુકન?
પ્રભુ ભોળાનાથ, મારા સ્વામીની રક્ષા કરો પ્રભુ, મારા સ્વામીની રક્ષા કરો. નાગપુત્ર, નાગકન્યા, ભોળાનાથ, આપે અમને શા અર્થે યાદ કર્યા? શું આજ્ઞા છે પ્રભુ? તાલકેતુએ ઋતુધ્વજ તથા એમના સાથીને વિષ આપીને એમનું જીવન સંકટગ્રસ્ત કરી મૂક્યું છે. જાઓ, એમની રક્ષા કરો. ભ્રાતા ઋતુધ્વજ, નાગપુત્ર, નાગકન્યા, ભગવાન શંકરની કૃપાથી તમારા શરીરનું વિષ દૂર થયું. અતઃ આપ બંનેને કોઈ ભય નથી. અમારા પ્રાણોની રક્ષા કરવા વાળા આપ કૃપાળુ છો. કિંતુ એ પાખંડી સંન્યાસી ક્યાં ગયો? એ સ્વયંનું કાર્ય કરીને ચાલ્યો ગયો. એ સંન્યાસી અન્ય કોઈ નહીં, નીચ તાલકેતુ હતો. તાલકેતુ? હા કુમાર, અતઃ તમે શીઘ્ર સ્વયંના રાજમહેલ ક્યાં પધારો. કે નીચ ત્યાંય કોઈ અનર્થ ન કરી બેસે. આવ ગંભીર, ચાલો ભાઈ, ચાલો. કિંતુ મારો લાલ હજી સુધી નથી આવ્યો. આ ચિંતા અમને વ્યાકુળ કરી રહી છે. ક્યાં રહી ગયો અમારો પુત્ર? અનર્થ થઈ ગયો મહારાજ, અનર્થ થઈ ગયો, ઘોર અનર્થ થઈ ગયો. સાધુ મહારાજ, કેવો અનર્થ થઈ ગયો? જણાવો મહાત્મા, શું થયું? કેવી રીતે કહું? કહેતા મારી જીવહા થથરી રહી છે, છાતી ફાટી રહી છે. ઓહ પ્રભુ, કેવું કેવું કરુણામય દ્રશ્ય હતું એ. દ્રશ્ય? મહાત્મા, સત્ય સત્ય જણાવો, વાત શું છે? અયોધ્યાપતિ, અમે યોગ દ્રષ્ટિથી જોયું. આપના સુપુત્ર કુમાર કાલ રાત્રે રાક્ષસોની પાછળ જતા જતા દૂર ચાલ્યા ગયા. દૂર. ઘોર યુદ્ધ થયું, ભયાનક લડાઈ થઈ, તથા જે પર્યંત અમે રાજકુમારને બચાવવા હેતુ અમારા આશ્રમની બહાર પહોંચ્યા તો અમે જોયું કે રાજકુમાર લડતા લડતા શીઘ્ર જણાવો, પછી શું થયું? પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. કુમાર! પુત્ર! નહીં, આ ખોટું છે. આવું કદાપી શક્ય ન થઈ શકે. મારા માથાનો સિંદૂર કોઈ નહીં ભૂસી શકે. મદાલસા! માં, પિતાશ્રી, જે પર્યંત સ્વામીના ગળામાં એ નાગકંઠ હાર છે, એમના જીવન પર કોઈ કષ્ટ નહીં આવી શકે. આપ આ સંન્યાસીની વાત પર વિશ્વાસ નહીં કરતા. આ ખોટું બોલી રહ્યા છે. મદાલસા! સંન્યાસી કદાપી ખોટું નથી બોલતા. આ રહ્યો એ નાગકંઠ હાર. નાગકંઠ હાર? હા. કેમ? હવે તો આવી ગયો સંન્યાસીની વાત પર વિશ્વાસ? નહીં, સ્વામી! પુત્ર, મારા લાલ! કુમાર! કુમાર! સાધુ મહારાજ, મારા પુત્રએ કદાપી કોઈનું કંઈ નથી બગાડ્યું, તો વિધાતાએ મારી મમતાનું ગળું શા અર્થે દબાવી દીધું? કહો ને મહાત્માજી, અમ પર આ દુઃખનો વજ્રપાત કેમ થયો? આ વજ્રપાત મદાલસાના કારણે થયો છે. આપ શું કહી રહ્યા છો? જે પથ્થરની રેખાની જેમ જ સત્ય છે. પશ્ચાત જે ભવિષ્યમાં થવા કાળ છે એ કાન ખોલીને સાંભળી લો. હજી તો કેવળ રાજકુમાર સમાપ્ત થયા છે. એ પશ્ચાત મહારાજ આપ પશ્ચાત સર્વ પ્રજા સમાપ્ત થઈ જશે. મહાત્મા! રાજન, યદિ આ વિનાશથી બચવું હોય તો અયોધ્યાની આ પાવન ધરતીથી આ પાપણ મદાલસાને હંમેશ માટે દૂર કરી. મહારાજ, સંન્યાસી સત્ય કહી રહ્યા છે. મદાલસાને અહીંથી દૂર કરવામાં જ આપણી ભલાઈ છે. એમણે અમારા કુમારને છીનવી લીધા છે. અમારા લાડકા રાજકુમારને અમારાથી અલગ કરી દીધા. નહીં પ્રજાવાસી, નહીં પ્રજાવાસી, એવું ન કહો. હું સ્વયંના સ્વપ્નમાં પણ પતિનું અહિત નહીં ઈચ્છી શકું. ચૂપ રહે. મારા લાલને તો ખાઈ ગઈ, હવે શું આમ સર્વના રક્તથી સ્વયંની તરસ મટાડીશ? ખબરદાર જો મને માં કહી, દૂર થઈ જા મારી આંખો સમક્ષથી. ચાલી જા અહીંયાથી. સંન્યાસીની વાતોમાં આવીને
આપ મને આપના ચરણોથી દૂર ન કરી દો. આ ભલે જ નાગકંઠાર લઈ આવ્યો હોય, କିନ୍ତୁ મારું મન કહી રહ્યું છે કે મારા દેવતા જીવિત છે. પિતાશ્રી, આપ તો મારી વાત પર વિશ્વાસ કરો. હું આપની પુત્રી સમાન છું. અયોધ્યાવાસીઓ, હું આપને પ્રાર્થના કરું છું, હાથ જોડું છું, મને અહીંથી ન નીકાળો. એક દિવસ મારા દેવતા અવશ્ય પધારશે. નહીં, જે મૃત્યુ પામે એ કદાપી પાછા ન આવે. મહારાજ, અયોધ્યાવાસીઓ, આ પાપણને અહીંથી શીઘ્ર કાઢી મૂકો. જુઓ, સાંભળો, વિનાશના વાદળ ગરજી રહ્યા છે. અરે જોઈ શું રહ્યા છો? આ પિશાચીનીને અહીંથી ધક્કા મારીને કાઢી મૂકો. ભાગ રે પિશાચીની, ભાગ અહીંથી. કાઢો એને, નહીં તો મારી નાખશે આપણને. સ્વામી, 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 મદાલસા, સ્વામી, મદાલસા, હા, મદાલસા, સ્વામી. આપે મારી રક્ષા કરી, આપે મને બચાવી. જંગલની હરણીની પાછળ ભાગી રહ્યો હતો. એ ભાગી ગઈ તથા તું મળી ગઈ. નહીં, આમ પર કૃપા કરો. પુણ્ય કમાઈને પાપ નહીં કરો. હું પારકી સ્ત્રી છું. પારકી નહીં, મારી છે. નહીં. આવ આવ, નહીં. શર્મા નહીં. છોડી દે, પાપી દુરાચારી, છોડી દે. ભાગીને જઈશ ક્યાં? ખૂબ જ થાકી ગઈ હોય. મેં કહ્યું હતું ને કે બચીને નહીં જઈ શકે. ભોળાનાથ, મારી રક્ષા કરો. આ પાપીના પંજામાંથી મારી રક્ષા કરો ભગવાન. જેટલું પોકારવું એટલું પોકારી લે. કેટલી સુંદર લાગે છે તું. છોડી દો કેટલી સુંદર લાગે છે તું. ભગવાન, બચાઓ. સ્વામી, હે ભોળાનાથ, સતી મદાલસા આપને કરુણ સ્વરોમાં પોકારી રહી છે. પેલા નીચ રાક્ષસથી એના સતીત્વની રક્ષા કરો. વીરભદ્ર, બચાઓ. કેટલી સુંદર છે. બચાઓ. કોણ છે? આજે તારું મૃત્યુ મારા હસ્તકે છે. સ્વામી, એ માયાવી રાક્ષસે તો હાથીનું રૂપ ધારણ કરી લીધું. ચિંતા ના કરો ગૌરી. જય ભોળાનાથ.
સ્વામી સ્વામી રામ પ્યારી, હા ધંધુલારી, આવી ગઈ કોઈ કિસ્મતની મારી. કેમલી તું શું તારા પતિને શોધી રહી છે? હા બેન. શું નામ છે તારું? મદાલસા. મદાલસા. આને કહેવાય કિસ્મતનો ખેલ. તું એને શોધી રહી છે અને એ તને શોધી રહ્યો છે. શું તમે મારા સ્વામીને જોયા? હા હા, અહીંથી જ ગયો હતો ને અમે એને પાણી પીવડાવ્યું તું. ચાલો ચાલો હા, પાણી પી ચાલો, લો, ચાલો. તરસ લાગી હશે. પરંતુ બેન. અરે ઘબરાય છે શું કામ? અમે તને એનાથી મેળવી દઈશું. સાચે? હા હા, ખોટું બોલવું તો અમે શીખ્યા જ નથી. હા કેમ બહેન દુલારી? હા બેન રામ પ્યારી, ચાલ ઘરે ચાલ. ઘરે? હા હા, જ્યાં સુધી અમે એનાથી મળાવશું નહીં, આરામથી અમારા ઘરે રહેજે. હા અરે વિચારે છે શું? ચાલ ચાલ ઘરે ચાલ. ચાલ મારા ચાકડા ચક ચક ચાકડા રે ચાલ રે, ભોળા બાબા થી નિરાળું મારું કોઈ નથી. અરે દુલારી, સાથે જ રામ પ્યારી, આ ત્રીજું કોણ છે? એક દુખિયારી છે બિચારી, પતિ માટે છે પરેશાન. અમે આને કહ્યું તારા પતિ સાથે મળાવી દેશું. પણ તમે કેવી રીતે મળાવી દેશો? અરે જે કામ દુનિયામાં કોઈ નથી કરી શકતું એ અમે કરી શકીએ છીએ. પણ આ તો અરે તમે કેમ ચિંતા કરો છો? આ કઈ આપણી પર બોજો બનીને થોડી રહેશે. હા જીજાજી, જ્યાં સુધી આનો પતિ નહીં મળે આ ઘરનું બધું કામ કરશે. કુએથી પાણી ભરીને લાવશે અને વાસણો માટે માટી એ ખૂન છે. માટીએ ખૂંદશે? માં માં માં. અને અમારા બાળકો માટે, અમારા બધાની માટે ખાવાનું ઈ બનાવશે. ખાવાનું? કેમ બેન રામ પ્યારી? હા બહેન દુલારી. તું? હા હું. નદી કિનારે તમે મૂર્છિત પડ્યા હતા, હું તમને અહીં ઉઠાવી લાવી. પરંતુ જે સ્વાર્થને લઈને તું મને અહીંયા લાવી છો એ કદાપી પૂર્ણ નહીં થાય. મારા હૃદયમાં કેવળ મદાલસા છે. આ શું કરી રહી છે? અરે આ તારું કામ નથી. જા જા જા, મને કરવા દે. હાય હાય હાય, મોટા આવ્યા દયાળુ મહાત્મા. હા કેમલી, ઉભા ઉભા મોડું શું જુએ છે? ખૂન માટી. અરે જરા જલ્દી પગ ચલાવ. તમે ચાલો અંદર. કેમલી, બેસી ગઈ શેઠાણી બનીને? બેન હું બહુ થાકી ગઈ હાય છું. હાય હાય, થોડાક કામમાં થાકી ગઈ તું. માં માં માં, મને ભૂખ લાગી છે. હાય હાય, મારા છોકરા ભૂખથી તડપી રહ્યા છે અને તું આરામ કરી રહી છે. ચાલ બનાવ ચાલીને રોટલી. વાહ વાહ, અરે વાહ વાહ, શું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. અચ્છા ખાઓ વાહ. ખાઓ. વાહ ભાઈ તો અમારે કહેવું જોઈએ. કેમ બેન રામ પ્યારી? હા બહેન દુલારી. કેમ રે રામ પ્યારી, કાલની વાસી રોટલી ક્યાં છે? પેલી મુઈને કઈ દેવાનું છે. ત્યાં જ રાખી છે.
અરે મનોસી જે મોડું શું લટકાવ્યું છે, લે રોટલી ખાઈ લે. બહેન, મારે રોટલી નહીં, મારા પતિ જોઈએ. ક્યાંય એમની ભાડ મળી? થુ, ભાળ મળશે ક્યાંય ને ક્યાંય તો મળી જ જશે. કદાચ આ જન્મમાં ન મળ્યો તો આવતા જન્મમાં મળી જ જશે. નહીં નહીં, હું નહીં જમીશ. લઈ જાઓ આ ભોજન. હટ ન કરો કુમાર, જીવા હેતુ તમારે ભોજન કરવું જ આવા પડશે. જીવનથી મૃત્યુ જ ઉત્તમ છે. આટલી સરળતાથી હું તમને નહીં મરવા દઉં. તમારું જીવન હવે મારા હાથમાં છે. આ તે શું કર્યું? મારા પતિનું નામ ભૂસી નાખ્યું. અરે પતિના નામની જેમ જ એક દિવસ તારું નામ ભૂસી નાખશું, સમજી? હવે આ મગરમચ્છી જે માસુ શું આવી રહી છે? ચાલ જલ્દી જઈને માટી તૈયાર કર અને વાસણ બનાવ. ચાલ, અરે ચાલ ચાલ, બનાવ વાસણો. વાસણ? બેન, મેં તો ક્યારેય વાસણ નથી બનાવ્યા. અરે નથી બનાવ્યા તો હવે બનાવવા પડશે. અરે આ બિચારીની પાછળ શું કામ પડી ગયા છો? જ્યારે એણે આવું કામ કર્યું જ નથી તો પછી આ વાસણ ક્યાંથી બનાવશે? અરે તમે ક્યાંથી વચમાં ટપકી પડ્યા? મોટા આવ્યા દયા દેખાડવા વાળા. આને વાસણ બનાવવા જ પડશે. અરે ચાલ, શરૂ થઈ જાય. હે ભગવાન! અરે ભગવાન ત્યાં નહીં, ભગવાન અહીંયા છે. ચાલો. ભોળાનાથ, માતા પાર્વતી, મુझ પર દયા કરો, મુझ પર દયા કરો. કેમ બેન રામપ્યારી? હા બેન દુલારી, આટલા જલ્દી આટલા વાસણ બની ગયા? કેમ રે ચુડેલ, તું તો કહેતી હતી મને વાસણ બનાવતા નથી આવડતા. કામચોર નહીં તો. કેમ અમને મૂરખ બનાવતી હતી? અરે મારી રામ પ્યારી, અરે મારી રામ દુલારી, જેવી કરણી એવી ભરણી. થોભી જાઓ, હું હમણાં તમારી ભરણી બતાવું છું. પુત્ર ઋતુધ્વજ, આ ભોજન મહાદેવી કંકલાનું નહીં, મદાલસાની પ્રાર્થનાથી લાવી છું. હું અન્નપૂર્ણા છું. માતા અન્નપૂર્ણા, માં, મદાલસાની પ્રાર્થનાથી મુજ અભાગા હેતુ આપે આટલું કષ્ટ કર્યું. માં, ઉઠો પુત્ર, તમે અભાગા નહીં ભાગ્યશાળી છો. પુત્રને કામ આવવામાં માને કષ્ટ નહીં આનંદ પ્રાપ્ત થાય છે. ભોજન કરી લો. બેન રામપિયારી, કેમ રે ચુડેલ, અમને દગો દઈને ભાગવા માંગે છે? અમને દગો દેવો ખૂબ જ મુશ્કેલ છે. દગો તો તમે મને આપ્યો છે કે મારા પતિને મળાવવાનું બહાનું કાઢીને મને અહીં લઈ આવ્યા, પરંતુ હું અહીં એક ક્ષણે નહીં થોભું. અરે તું તો શું, તારો બાપ પણ અહીંયા રહેશે. ચાલ અંદર. અરે અરે, આ શું અનર્થ કરી રહી છો? જવા દો બિચારીને. તમે ચૂપ રહો. શું અમે આને માલ ખવડાવ્યો છે, એ વસૂલ કરીને જ રહીશું. હા જીજાજી, જાઓ સુઈ જાઓ જઈને. જોઈએ કે કેમ જાય છે. મને જવા દો બેન, મને જવા દો. હું હાથ જોડું છું, તમારા પગે પડું છું, મને જવા દો. હું પતિ વિના નથી રહી શકતી. મને જવા અરે દો તું બેન, શું, મને તારા જવા દો. દેવતાએ રહેશે. મોટી આવી પતિને મળવા વાળી. મને જવા દો. ચાલ ચાલ અંદર, ચાલ ચાલ અંદર. નહીં બેન, ચૂપ રે. નહીં બેન, નહીં. બેન મને જવા દો, મને જવા દો બેન, મને જવા દો. મને જવા દો. હે ભગવાન, ભોળાનાથ, હું શું કરું?
હું શું કરું? જય ભોળાનાથ. અરે અરે ઓમ નમઃ શિવાય. ભોળાનાથ પ્રભુ, આ કેવું દિવ્ય દ્રશ્ય હતું. કૈલાસ પર બિરાજમાન આપ, માતા ગૌરી, સમસ્ત દેવી દેવતા, ભગવાન, આપના દર્શન કરી હું કૃતાર્થ થઈ ગઈ. ધન્ય થઈ ગઈ પ્રભુ, ધન્ય થઈ ગઈ. દાલસા કેવળ ભાવનાનું ઇન્દ્રધનુષ જોવાથી એ નહીં સમજી લેતી કે તારા જીવનમાં દુઃખના કાળા વાદળો હટી ગયા. કાળા વાદળો? હા, કાળા વાદળો. ઋતુધ્વજ હવે તને ક્યારેય નહીં મળી શકે, ક્યારેય નહીં મળી શકે, ક્યારેય નહીં મળી શકે, ક્યારેય નહીં. હું સ્વયંના સ્વામીને શોધીને રહીશ. સ્વામી! હે વૃક્ષો, હે લતાઓ, હે વનના પશુ પક્ષી, તમે મારા પતિને ક્યાંય જોયા છે? તો કહો મને, બોલો, જવાબ દો. સ્વામી! સર્વમોદ, કોઈ જ ઉત્તર નહીં. હે આકાશ, તમે જ જણાવો, ક્યાં ગયા મારા પતિ? તમે ચૂપ છો? હે ધરતી માતા, તમે તો જણાવો. માં થઈને તમે રુષ્ટ થયા, તમે જવાબ નથી દેતા. ચારે તરફ અંધકાર. મદાલસા, તારા જીવનમાં હંમેશા અંધકાર રહેશે. તને કદાપી પતિનું સુખ પ્રાપ્ત નહીં થાય. તારા હેતુ એક જ માર્ગ છે, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ. મૃત્યુ. નારાયણ નારાયણ. મદાલસા, તું મૃત્યુને ગળે લગાવી રહી છે. તારું જીવન તને પુનઃ બોલાવી રહ્યું છે. જો સ્વામી જ ન મળે તો આ જીવનનું શું કરીશ? લાગે છે તાલ કેતુની વાત. નારાયણ નારાયણ. તાલ કેતુની વાત તો સૂચન સમાન છે, તથા સતી મદાલસાનો વિશ્વાસ પર્વત જેવો છે. દેવર્ષિ પુત્રી, સતીના શેથાનું સિંદૂર એમના જીવિત ઉપરાંત કદાપી ન ભૂસાઈ શકે. મુનિવર, જુઓ પુત્રી, આ છે સતી નર્મદા કે જેણે સ્વયં પતિના જીવનની રક્ષા કરનાર્થે સૂર્ય ભગવાનનો રથ લૂંટી લીધો હતો. નારાયણ નારાયણ. અંતે ભગવાન એમની પતિ ભક્તિ પર પ્રસન્ન થયા તથા ચારેય દિશાઓમાં સતી નર્મદાનો જય જયકાર ગુંજી ઉઠ્યો. નારાયણ નારાયણ નારાયણ. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મુનિવર, કોણ છે તું? અભાગી મદાલસા. અહીં કેમ આવી છો? આપના શ્રાપની આંધીએ મારી આશાઓનો મહેલ ધૂળમાં મેળવી દીધો. મારા દેવતા મુજથી વિલગ થયા તથા આજે હું અહીંયા ત્યાં ઠોકરો ખાતી ફરી રહી છું. તું સદાય આ જ પ્રકારે ઠોકરો ખાતી રહીશ.
મુનિવર, સાંભળ્યું તું, જ્વાળામુખી એક દિવસ શાંત થઈ જાય છે, પરંતુ આપનો ક્રોધ હજી સુધી શાંત નથી તથા થયો. કદાપી નહીં થાય. ઉચિત છે, આપ મારા પિતા સમાન છો. યદ્યપિ આપ મારો વિનાશ ચાહો છો તો કરી દ્યો. મારી નાખો મને, સ્વયંના હાથો દ્વારા મારું ગળું દબાવી નાખો, મારી નાખો. મદાલસા, વિચારો છો શું આપ? સ્વયંની પુત્રીના રક્તથી સ્વયંના હાથ રંગી નાખો. તપસ્વીઓમાં આપનું નામ અમર થઈ જશે. મારી નાખો મને, મારી નાખો. શાંત થા મદાલસા. પિતાના હસ્તે પુત્રીનો તથા એના સૌભાગ્યનો કદાપી અંત નથી થતો. પુત્રી, પ્રત્યેક રાત્રિ બાદ પ્રાતઃ થાય છે. તું શ્રદ્ધા તથા ભક્તિથી ભગવાન શંકરના 16 સોમવારના વ્રતનું પાલન કરજે પુત્રી. ભગવાન મંગળ કરશે, કલ્યાણ. નારાયણ 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 નારાયણ. છું ઘણી દુખિયારી, પ્રભુ આવે શરણમાં તારી. હો શિવજી દયા કરજો, મારું વ્રત પાર લાવજો. હો શિવજી દયા કરજો, મારું વ્રત પાર લાવજો. હું છું ઘણી દુખિયારી, પ્રભુ આવે શરણમાં તારી. હો શિવજી દયા કરજો, મારું વ્રત પાર લાવજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવજી તારા વ્રતની મહિમા સૌથી અપરંપાર છે. જેનું જગતમાં કોઈ નહીં હો તેનો તો આધાર છે. શિવજી તારા વ્રતની મહિમા સૌથી અપરંપાર છે. જેનું જગતમાં કોઈ નહીં હો તેનો તો આધાર છે, તેનો તો આધાર છે. જો તારી લગન લગાવે, જો તારી લગન લગાવે, એ મન વંચિત ફલ પાવે. હો શિવજી દયા કરજો, પ્રભુ મારી લાજ બચાવજો. હો શિવજી દયા કરજો, મારું વ્રત પાર લાવજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચાહે દુઃખના ડુંગર આવે, આપત્તિ યા તૂફાન આવે, એના સંકટ દૂર થઈ જાય, જેના પર તારું મહેર હોવે. ચાહે દુઃખના ડુંગર આવે, આપત્તિ યા તૂફાન આવે, એના સંકટ દૂર થઈ જાય, જેના પર તારું મહેર હોવે, જેના પર તારું ધ્યાન હોવે. તારું જ હું ગુણગાન ગાઉં, તારું જ હું ગુણગાન ગાઉં, તારી પાસે શીશ ઝુકાવું. હો શિવજી દયા કરજો, પ્રભુ મારી આન નિભાવજો. હો શિવજી દયા કરજો, મારું વ્રત પાર લાવજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
કિનારો ઓ સૌએ કર્યો કિનારો હવે તો છે તારો સહારો હો શિવજી દયા કરજો મને પ્રીતમથી મળાવો ઓ શિવજી દયા કરજો મને પ્રીતમથી મેળાવો હું છું ઘણી દુખિયારી પ્રભુ આવે શરણમાં તારી હો શિવજી દયા કરજો મારું વ્રત પારે લાવજો ઓમ નમઃ શિવાય 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 તારા બળી ગયેલા શરીરની રાખનો ડગલો. હા હા, વાહ ભ્રાતા વાહ. સ્વામી 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 મદાલસા સ્વામી સ્વામી પ્રિય સ્વામી મદાલસા ચાલો અહીંથી નીકળી જઈએ. આ શું? અમારી માયાવી અગ્નિ ઓલવાઈ ગઈ? મહારાજ, ક્યાં શિવ શક્તિની માયા તથા ક્યાં આપની આ સાધારણ માયા? મૂર્ખ, તું ચૂપ રહે. અમારી શક્તિની તુલના શિવ શક્તિ સહ કરી રહ્યો છે મૂર્ખ. તાલ કે તું. હા, તમે દાનવોને લઈને મદાલસા તથા ઋતુધ્વજને ઘેરી લો. સૈનિકો ચાલો મારી સાથે. કુમાર, હાલો ધનુષ્ય બાણ તથા બંને પાપીઓનો સંહાર કરો. એવું જ થશે નાગપુત્ર. પાતાળ કેતુ તાલ કેતુ તમારા બંનેના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. સાવધાન. જય પાતાળ ભૈરવ. તાલ કે તું. ભ્રાતા, તાલ કે તું. અમૃત વીર તાલ કેતુની જય. સ્વામી, આ નીચ પુનઃ જીવિત થઈ ગયો. હું એને પુનઃ મૃત્યુના ખોળામાં સુવરાવું છું. તાલ કે તું. ભગીની અમૃત અમૃત અમૃત. નાગપુત્રી હજી સુધી મહાદેવી કંકલા અમૃત લઈને નથી આવી. તાલકેતુ સંગાથે મહાદેવી કંકલાનો એ અંત થઈ ગયો. નાગપુત્રી, પાતાળ કેતુ અતા તારો એ અંત આવી ગયો છે. મહારાજ પાતાળ કેતુની જય. અમારો અંત એક કલ્પના છે ઋતુધ્વજ, તથા તારો અંત નિશ્ચિત છે. તને કાળથી કોઈ જ નહીં બચાવી શકે. જય મહાકાળ.
સ્વામી છોડી દે મને દુષ્ટ છોડી દે અરે તું અહીંયા પણ આવી ગયો. છોડી દે મને દૂર જા. છોડી દે દૂર જા. દૂર જા. સ્વામી દૂર જા. છોડી દે ને સ્વામી દૂર જા. હવે હું તારા સમક્ષ જ તારી પ્રેયસીનું સતીત્વ ભંગ કરવાનો છું. ભોળાનાથ અહીંથી તારો પ્રાણ નહીં સાંભળી શકે. હવે એના કૈલાસ પર જ તારું સતીત્વનું ભંગ કરીશ. ચાલ ચાલ. પૃથ્વી પાતાળ આકાશ દશે દિશાઓ ઋષિ મુનિઓ દેવતાઓ જુઓ આજે મદાલસાનું સતીત્વ ભંગ થવા જઈ રહ્યું છે. અમારી વાસનાનો જ્વાળામુખી આના સતીત્વને ગ્રસી જશે. છોડી દે સાવધાન પાતાળ કેતુ. દુરાચારી પાતાળ કેતુ સાવધાન. પાપી તે અમારી શક્તિઓને પડકાર દીધો છે. તે સતીનું સતીત્વ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. મારું વરદાન અભિશાપ બનશે. અતઃ તારું મૃત્યુ નિશ્ચિત છે. હવે તારી રક્ષા કોઈ નહીં કરી શકે. ભોળાનાથ, હે પ્રભુ હે પ્રભુ હે ભોળાનાથ, હે પ્રભુ જય ભોળાનાથ. હે પ્રભુ જય ભોળાનાથ. જય ભોળાનાથ.